वडोदरा के विवियाना ग्रुप के चेयरमैन के भव्य पुस्तक विमोचन समारोह का आयोजन हुआ। ब्रिजिंग होराइजन्स नाम का यह पुस्तक है जिसका विमोचन समारोह आयोजित हुआ था, जिस दौरान अतिथि विशेष के तौर पर चेतन भगत, काजल ओझा वैद्य और संजय रावल मौजूद रहे थे। विवियाना ग्रुप के चेयरमैन हैं निकेश चौकसी। उनकी ओर से लिखित पुस्तक ब्रिजिंग होराइजन्स का विमोचन समारोह निजी होटल में आयोजित करवाया गया था। इस दौरान जाने माने लेखक चेतन भगत मुख्य अतिथि के तौर पर मौजूद रहे थे। साथ ही गुजरात के जाने माने साहित्यकार काजल ओझा वैद्य के साथ वक्ता संजय रावल भी अतिथि विशेष के तौर पर वहां पर मौजूद थे और उनकी ओर से कार्यक्रम की शोभा बढ़ाई गई थी। तब आपको बता दें कि ये पूरा आयोजन विवियाना ग्रुप की ओर से करवाया गया था। तब निकेश चौकसी का ये जो ब्रिजिंग होराइजन्स पुस्तक है वो परिवार की 4 पीढ़ियों के बीच समझ, मूल्य और अनुभवों के सेतु बनने वाले प्रेरणादायी पुस्तक बनेगा, ऐसी आस जताई जा रही है। एक तो पुस्तको લખાવા જોઈએ, પુસ્તકો વંચાવા જોઈએ. એમણે અંગ્રેજીમાં લખ્યું છે. આઈ વિશ એમણે આ પુસ્તક ગુજરાતીમાં લખ્યું હોત, કારણ કે બહુ બધા લોકોને ગુજરાતી વાંચવું છે પણ આપણે હવે અંગ્રેજી તરફ વળી ગયા છે. સો આઈ વિશ કે આ પુસ્તક ગુજરાતીમાં પણ થાય, લખાય, વંચાય. અને બીજી વાત, બ્રિજિંગ હોરાઇઝન્સ, 2 પેઢી વચ્ચેના સમન્વયની આ કથા છે. 1+1 = 2. નો, આઈ થિંક 1+1 = 11. એક સંયુક્ત પરિવારમાં રહેવા માટે શું શું કરવું જોઈએ એની આ સુંદર છણાવટ છે. પોઈન્ટર્સ સાથે એમણે બહુ સુંદર પ્રેઝન્ટેશનની જેમ આ પુસ્તક તૈયાર કર્યું છે નિકેશભાઈએ, અને મેં વાંચ્યું છે અને મને બહુ ગમ્યું. મને એવું લાગે છે કે આજના સમયમાં આવા પુસ્તકોની બહુ જરૂર છે. પરિવારો જ્યારે વિખૂટા પડતા જાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે, ત્યારે આવા પુસ્તકો થવા જોઈએ, વંચાવા જોઈએ, લખાવા જોઈએ, વહેંચાવા જોઈએ, પહોંચવા જોઈએ. થેન્ક યુ સો મચ. આ જે પુસ્તક લખવા માટે મારા ચાઇલ્ડહુડથી અત્યાર સુધીનો મારું જે લાઈફ જર્ની છે, એ લાઈફ જર્નીના એક્સપિરિયન્સ છે, એના રિફ્લેક્શન્સ છે, મિસ્ટેક્સ છે, ઓબ્ઝર્વેશન્સ છે, એ બધા પરથી ઇન્સ્પાયરેશન મળી છે. અને એની પાછળ જે ગ્રાઉન્ડ રિયાલિટીઝ છે લાઈફ જીવવા માટેની, એમાં શું શું સ્ટ્રગલ્સ હોય છે, ક્યાં ક્યાં બેરિયર્સ હોય છે, ડિફરન્ટ જનરેશન વચ્ચે કોન્ફ્લિક્ટ હોય, ક્યાં ક્યાં અન્ડરસ્ટેન્ડિંગ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ જે હોય છે, એ બધા ઓબ્ઝર્વેશન્સને લઈને મેં એક એવી થિયરી ડિરાઈવ કરવા માટે ટ્રાય કર્યો કે ભાઈ આ જે કોન્ફ્લિક્ટ છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એ રિમૂવ થાય અને જે જનરેશનની એનર્જી, દરેક જનરેશનમાં પોટેન્શિયલ અને એનર્જી છે, એ પોટેન્શિયલ અને એનર્જી કોલાબરેટ થઈને એક કલેક્ટિવ સ્ટ્રેન્થ બને અને સોસાયટીને કે ફેમિલીઝને, વર્ક પ્લેસને હેલ્ધી અને સક્સેસફુલ એન્વાયરમેન્ટ કેવી રીતે બને, એની માટેના એક મારો ટ્રાય હતો. શોર્ટમાં કહું તો બ્રિજિંગ એટલે 4 જનરેશનના જે ડિફરન્સ હોય એ નેચરલ હોય છે. એ યુ કાન ચેન્જ ઇટ, એ ફોર એવર રહેવાના છે. એના કારણ કે દરેકને લાઈફસ્ટાઈલ, થિંકિંગ, પર્સપેક્ટિવ, ઓબ્જેક્ટિવ બધું જ ડિફરન્ટ હોય જનરેશન પ્રમાણે. એને તમે ચેન્જ ના કરી શકો, પણ એક જે ડિફરન્સીસ છે એને હાર્મોનાઇઝ કરીને એને સ્ટ્રેન્થમાં કેવી રીતે કન્વર્ટ કરાય અને મિનિંગફુલ અને પર્પઝફુલ લાઈફ કેવી રીતે જીવી શકાય, એને માટે મારા એક એફર્ટ છે કે એને માટે એક થિયરી ડેવલપ કરું અને લોકોને એક ગાઈડ કરું. दैट इज द अल्टरनेटिव. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।